નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિ એ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં એવી ઘટના ઘટી કે કોઈ પણ નેતા હતા એ નેતા ત્યાં પહોંચી નથી શક્યા। જી હા, હાલ જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ છે એમના પોતાના જ ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા, યાની કે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા, જેથી કરીને આજે બંને નેતા છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચી ના શકે અને જઈ ના શકે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અહીં તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલાક લોકોને અટકાયત કરવામાં આવી હતી જબરજસ્તી, અને સાથે સાથે જે મૃતકના માતા પિતા છે એમને જબરજસ્તી વિડીયો બનાવવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી। ધમકી આપીને પછી જે વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો, અને જે એમના મૃતકના જે મમ્મી હતા એમને કેદ કરી લેવામાં આવ્યા હતા, અને જબરજસ્તી આવું બોલો પોલાણું દીકરીને બોલાવીને એમને ખોટી રીતે વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો હતો। વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ આ પોતાના રીતે આ સભા કરી રહ્યા છે, આ સભાની અંદર અમે કોઈ પણ પ્રકારના જવાના નથી, જેને પણ શ્રદ્ધાંજલિ આપવું હોય ઘરે આવે, આ રીતના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો, પરંતુ આ દબાણના લીધે આવું થયું હતું મિત્રો। પછી આજે ફરી એક વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોની અંદર પોતાના જે પુત્રની જે મમ્મી છે, જે મૃતકની જે મમ્મી છે, માતા છે, એ ખુદ કહી રહી છે કે અમને દબાણથી આવું બોલાવ્યું હતું અને જબરજસ્તી બોલાવવામાં આવ્યું હતું, એના કારણે આવું થયું। બાકી આમાં ચેતરભાઈ વસાવાને તો અમે બોલાવીએ છીએ, એમને છોડી મૂકો, આ રીતના પણ વાતચીત થઈ છે। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। તો આ હતા આજના સમાચાર, આપણે મળીશું તરત જ નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।